આપણે ગોમાં દર્શન કરીને આવતા રહ્યા છે. સરસ મજાની મેથી લાવી હતી, દિયોદર થઈ તો એને સુધારી નાખી છે. હવે થોડું બધું તૈયારી કરવા દો, મસાલો નાખી, લસણ મરચાં અજમો બધું મરી બધું નાખીને આજે બનાવવાના છે. સરસ મજાના પોતાયા ચૂલા ઉપર ગરમા ગરમ ને ચા પોતાયા અથાણું ચટણી જેના સંગાથે ખાવા એ ખાઈ શકશે. હવે શિયાળો આવી ગયો છે એટલે મેથી હારી આવી ગઈ છે. મેથી ખાવી શરીર માટે જરૂરી છે. તો મસાલો કરી લૂટ બધી પછી આપણે ચૂલો ચાલુ કરી નાખવાનો, ગરમા ગરમ ચૂલામાં બનાવશે. ચૂલામાં સરસ મને બેઠા થાય. ચલો આપણે જો ચૂલા ઉપર દઈ ગયા છે. બહુ સરસ મજાનું ધીમું ધીમું બળતું થાય છે. બહુ સરસ મજાનું બનાવી દીધો છે. ગરમા ગરમ થેપલા જમાડશે. આજે છે રવિવાર. શિયાળામાં મેથી પાલકની પૂરી છે એ બનાવવાનું ચાલુ કરી નાખશે. શિયાળામાં મેથીના થેપલા ખાવા સબ્જી ખાવી જરૂરી છે શરીર માટે. તો ગેસ ઉપર બનાવો ચૂલા પર બનાવો કેટલો ફરક પડે. ચૂલાના ગેસને ગેસના તો ખાવા બનાવ્યો થેપલો બનાવે થેપલો બનાવ્યો એમ ભાઈ થેપલાની મોજ બાકી છે. ગામડામાં તો મજા આવે દેશી ખાવા બનાવવાની. ચૂલા ઉપર એ રોજ તો ગામડાનું જીવન છે ને બાકી સરસ મજાનું જીવન છે. દેશી ચૂલા ઉપર છે ને થેપલા ખાવાની મજા આવે. બોલો ગેસ કરતાં આ દેશી ચૂલો છે ને ખાવા સરસ મજાનું બને છે. અને બાકી જીવન કરો ગાળો ને તો બાકી ગામડા મને તો સિટી પસંદ નહીં, ગામડું જ પસંદ છે. એ જો મોજ થઈ જાય, ગોળનું વાતાવરણ ઠંડુ મળે અને શિયાળાની અંદરમાં સરસ મજા માટે જો આના પછી ખેતરની મેથી આવે, ખેતરની મેથી આવે, તાજું સબ્જી આવે અને આજુબાજુમાં સબ્જી વવડાવતી હોય એ બધું તાજું ખાવા મળે. સબ્જી બબ્જી બધું આ તો મોજ થઈ જાય એટલે થેપલા ખાવાની. થેપલો બનાવશે પછી અથાણું પડ્યું છે, ચટણી બનાવશે. અથાણું ખાવાનું એમ તો જેમાં ભાવે એમાં ખાવાનું ભાવે. ચટણી બનાવી દે સરસ મજાની લીલા મરચાંની અને અથાણું પાપડ બનાવી દઈશ અને પાપડની સબ્જી બનાવી દે થોડી એકદમ ટમટમતી. બાકી ખાવાની મજા આવે છે. બોલ બીજું કહો. જો આ લાકડો જો મસ્ત બાવળિયા ગેસ જેવા હકી જાય લાકડો. ગામડામાં ગેસનો બચાવ ફૂલ થાય કારણ કે એક લાકડો અડો એટલે આખી સબ્જી બની જાય અને બીજું લાકડું અડો એટલે થેપલો બની જાય અને ત્રીજા લાકડે ચા પોણી સબ્જી બબ્જી બધું સડી જાય, ચા મૂકી સડી જાય અને બનતા બાકી કોલસા પડે ને એ પેલા સગડી પર વાપરવાનો ઉપયોગ લઈ લેવાનો. આમાં 3 કામ થાય. લાકડા અડવાની ચા બને, એ જાડે લાકડા અડો ને એના કોલસા બને અને કોલસા પાછા સગડી નાખવાના. સગડી ઉપર એક વસ્તુ રોધવાનું બની જાય. બોલો બનાવી નાખો પછી તમે જમવા ગરમ ગરમ આવી દો. ઘી લગાવશું ઉપર લગામાં વિપુલ ભાઈ હે નથી. વિપુલ ભાઈ આવતા હશે. વિપુલ ભાઈ આવ્યો હવે આવતા છે પણ એ ખાવા બેહાડી દે તાલું ગરમ ગરમ અને નીતિ પંચાલ હવે આવશે પાછળ. પણ હવે એને તો એક બાજુ મેથીના થેપલા ખાય છે અને આપણે બેઠા બેઠા લાવણ ખોલાવે. ચટણી બનાવી છે સરસ મજાની એકલા લસણની અને મેં થોડોક છે ને કૂકું મરચું નાખવાનું વાટીને ટમટમતું ચટણી પડશે. બાકી ફાળી નાખે એવી ચટણી બને છે. એક બાજુ થેપલા ખાવાની, એક બાજુ ચટણી અને સાથે સાથે છે ને અથાણું હોય. બાકી મોજ થઈ જાય. બોલવા તો તમારે લસણની ચટણી ખાવી હોય તો કોમેન્ટમાં લખજો, તમને ચટણી હું બતાવીશ સરસ મજાની. બાકી મજા આવે. બધું થેપલા બનાવી ગયું બહાર. બોલો એ બહુ ભાવે છે તીખું તીખું એટલે એના મરચું ખવડાવવાની જરૂર છે. આપણે તો થેપલા ગોળ અથાણું દૂધ એવું ખાઈ લેવાનું હોય તો આપણે ચટણી ખાવાની શોખીન છે. આપણે ચટણી ખબર ભાવે શિયાળાની અંદરમાં છે ને એકદમ તીખું ખો ને તો
તો બાકી મજા આવે. જેટલું શરીર માટે તીખું એટલું સારું કહેવાય, અને જેટલું મોડું ખો એટલું શરીર માટે નકવું કહેવાય. એવું તીખું ખો ને તો શરીરની અંદર મને ગ્લુકોઝ પકડે અને તાકાત આવે. એ ઘરે મરચું ખો 100 મહિના શરીર લક્ષ જેવું બનશે. એ કરતે ટક્કર બનાવે મરચું. ઓકે. સાથે એવું કરી તમે બેટા મરચું કરી આગળ હા બેટા કાપી જમવાની તૈયાર થઈ ગઈ છે. તો સરસ મજાનું વટાણું છે, ચટણી છે અને થેપલો છે મેથીનો, અને એક બાજુ પાપડ બનાવ્યો છે. આજ તો ખાવાની મોજ થઈ જાય. અને ઠંડીની મોસમ હતી, થોડી ચટણી બનાવી નાખી. જમવું હોય તો આવી જાઓ. બરોબર. તો પાપડ શેકવાનું ચાલુ છે. પાપડ લાગી દિવસથી ભગવાન પણ હવે ઠંડો ઠંડો ચડ્યો છે. તમારો થોડોક થાય છે. જેમાં બે હાથ દીધા છે, ચટણી પાપડ જમી લો. ચલો જો સરસ મજાનું જમી લીધું છે આપણે ને હવે વાસણ ઉટકવા જવાનું છે. ને હવે મૂકી દીધી માટેની મગફળી શેકવાની છે. શિયાળી રાત બહુ મોટી થાય તો રાત્રે વાસણ ઉટકીએ ને કચરા પોતું કરી વાસણ ચડાવી પથારી કરી 9 વાગે એટલે મગફળી ને ગોળ ખાસી આપણા હસબેન્ડ થોડી આપણી ખાશે. ત્યાં તો થોડું મોડું રાખવાનું છે. ભૂખ લાગે તો મગફળી શેકેલી હોય તો ગોળ મગફળી ખાવાની, પછી ખાઈ જવાનું. અમારો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો.